ધરતી માતાને ધાવીને મોટા થાય એ ખેડૂત સમાજ. અને ધરતી માતાને જે પ્રેમ કરે, ખેતી અને પશુપાલનને જે પ્રેમ કરે એ ખેડૂત સમાજ. ખેડૂત હોય તો બધાની ચિંતા કરે. ખેડૂતનો સ્વભાવ એવો કે જે ગામમાં એક કારીગર વર્ગ હોય તો એની પણ ચિંતા કરે, નાનું મોટું મંદિર હોય તો એમાં પૂજારી હોય તો એમની પણ ચિંતા કરીને પેલું કરે. તો ઘરે કોઈ પંખીઓ બેઠા હોય ને તો પંખીઓ માટે પણ સવારે મોટી મોટી જાણ કોઈ પ્રભાત ફેરી ફરતા હોય તો એને આપવાનું કામ કરે. ગાય માતા માટે હોય તો પૂળાની પણ વ્યવસ્થા એ કરે. અને કીડિયું નગરાઓ પૂરવાનો પણ સ્વભાવ જેનો બનતો હોય એ ખેડૂત. એટલા માટે ખેડૂત એને ધરતીપુત્ર કહ્યો છે કે જીવનમાં સૌથી અગત્યનું કામ જો કોઈને હોય તો પોતાનું શરીર સાચવવું. અને શરીર સાચવવા માટે 3-4 આયામ નિયમ છે. એમાંનો એક નિયમ છે ખોરાક. અને ખોરાક તૈયાર કરવાનું ઈશ્વરે આપણને કાર્ય સોંપ્યું છે. આપણે ત્યાં થાય છે, એ કોઈ કારખાનામાં નથી થતું. ગમે એટલા ઉદ્યોગપતિ હોય, કરોડપતિ હોય, એમને ત્યાં ના થાય. તો આપણે ખેડૂત તો મનુષ્ય જીવનની સૌથી અગત્યની પહેલામાં પહેલી જરૂરિયાત પૂરું કરવાનું કામ એ ખેડૂત સમાજ કરે છે.